ત્યારે શરૂઆત કરીએ રૂપિયા સામે તો ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે આજે પહોંચતો જોવા મળ્યો છે. દિવસના અંતે રૂપિયો 9 પૈસા નબળો થઈને 89.55 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર પર બંધ થયો. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 89.46 પ્રતિ ડોલરની સામે 89.44 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને રૂપિયામાં આજે આપણે ફરીથી રેકોર્ડ નીચલા સ્તર બનતા જોયા છે. તો અને આ જે આપણે એકાદ મહિનાની વાત કરીએ તો જે રીતે આપણે વાત કરી કે એક મહિનામાં 90 પૈસા જેટલો આપણે રૂપિયાની અંદર ડેપ્રિશિએશન આવતું જોયું છે. તો આ ઘટાડાના કારણો તમે કયા જોઈ રહ્યા છો? અને પ્રશ્ન એ પણ અહીંયા આગળથી ઉદ્ભવી રહ્યો છે કે આ લેવલ પર આરબીઆઈના ઇન્ટરવેન્શન નથી આવી રહ્યા છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ જયનજી. આઈ થિંક આ લેવલ પર હજી ઇન્ટરવેન્શન બહુ લાઇટ છે, કારણ કે જે સેન્ટ્રલ બેંક અને ખાસ કરીને સ્ટેટ બેંક છે, કારણ કે જનરલી સેન્ટ્રલ બેંક જે આરબીઆઈ હોય છે સ્ટેટ બેંકને કહેતી હોય છે ડોલર વેચવાનું માર્કેટમાં, અને એ લોકોનો ડીલરોનું એવું કેવું છે કે ઇન્ટરવેન્શન છે બહુ જ લાઇટ છે. દેટ મીન્સ કે તને એગ્રેસિવલી કશું જ આરબીઆઈ કહેતી નથી બેંકોને વેચવાની. એટલે જ આપણે જોઈ રહ્યા છે કે રૂપિયો જે છે સતત વીક થઈ રહ્યો છે. અને સરપ્રાઇઝિંગલી આ મહિનામાં પણ જોઈએ કે જ્યારે ડોલરમાં પણ વીકનેસ જોવા મળી હતી, એની સાથે સાથે રૂપિયામાં પણ વીકનેસ જોવા મળી છે. આઈ થિંક કારણ તો જોઈએ તો એક તો આપણે યુએસ અને ઇન્ડિયાની ટ્રેડ ડીલ જે છે જેનો કોઈ પ્રોગ્રેસ નથી થઈ રહ્યો. બીજી વાત આપણે કરીએ કે ડિસ્પાઇટ જીડીપીના આંકડા સારા આવ્યા છે, બટ આંકડામાં આપણે થોડુંક અંદર જોઈએ તો હજી પણ રૂરલ એરિયાનો સારો તો જે અર્બન એરિયાઝ છે અને જે ફાર્મ સેક્ટર છે એ ક્લિયરલી અંડર પરફોર્મ કરી રહ્યા છે. એટલે આ વખતેનું જે જીડીપીની સારી પ્રિન્ટ આવી છે એ જીએસટીના રિફોર્મ્સના લીધે અને ફેસ્ટિવલ સિઝન હતું એટલે જે ડિમાન્ડ આવી છે એના લીધે છે. બટ આ સસ્ટેન થાય એવું માર્કેટના લાગી નથી રહ્યું, એટલે જ રૂપિયો જે છે વીક થઈ રહ્યો છે. સેકન્ડ આપણે જોઈએ છે કે ક્રૂડ જે છે એ પણ થોડુંક અત્યારના સુધરી રહ્યો છે, અને આગળ જતાં હવે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મે બી 5મી ડિસેમ્બરે આરબીઆઈ રેટ કટ કરી શકે છે. છેલ્લે એમને ઓગસ્ટમાં કરી હતી ને પછી પોઝ લીધું હતું. હાલ તો જો એ કરશે તો મને લાગે છે કે રૂપિયો ઓર વીક થઈ શકે છે. એટલે ડિસ્પાઇટ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના ઇકોનોમિક ઇન્ડિકેટર્સ ઇન્ડિયાના સારા આવી રહ્યા છે, તે છતાં પણ રૂપિયામાં મજબૂતી નથી આવી રહી. એટલે કશેક ને કશેક માર્કેટને આગળ કોઈક એવું લાગી રહ્યું છે કે રૂપિયા માટે કે ઇન્ડિયાના ફંડામેન્ટલ્સ માટે થોડીક વીકનેસ જોવા મળી શકે છે. એટલે જ કન્ટિન્યુઅસલી રૂપિયો વીક થઈ રહ્યો છે અને આરબીઆઈને એગ્રેસિવલી ઇન્ટરવેન્શન પણ નથી થયું. એટલે હાલ અત્યારના મને લાગે છે કે 90 ઉપર પણ યર એન્ડ સુધીમાં જઈ શકે છે, અને અલ્ટિમેટલી અત્યારના કોઈ એવા સંકેત દેખાઈ નથી રહ્યા કે જ્યાં રૂપિયો મજબૂત થાય, કારણ કે જે પોઝિટિવ ટ્રિગર આવવા જોઈએ એમાં પણ રૂપિયો વીક જ ચાલી રહ્યો છે. એટલે હવે રૂપિયામાં મજબૂતી આવે એવું અત્યારના તો શોર્ટ ટર્મમાં કોઈ જ દેખાઈ નથી રહ્યું. ઓકે, શોર્ટ ટર્મમાં રૂપિયામાં મજબૂતીની કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી. આરબીઆઈના કોઈ ઇન્ટરવેન્શન પણ અત્યારે નથી લાગી રહ્યા. તો રૂપિયામાં એક ઘટાડા તરફની ચાલની જ સંભાવના જોઈ રહ્યા છે, અને યર એન્ડ સુધીમાં 90ના સ્તર પર રૂપિયો પહોંચતો જોવા મળી શકે છે. તો આપણે રૂપિયાની વાત કરી, અને હવે આપણે સોનાની વાત કરીએ તો યુએસમાં વ્યાજદર કાપની આશાએ સોનામાં તેજી આગળ વધી છે. અહીંયા સ્થાનિક બજારમાં આપણે કિંમતોની વાત કરીએ તો કિંમતો સોનાની આપણને વધતી જોવા મળી છે, અને 1,28,050ના સ્તર પર આપણે લગભગ 0.90% જેટલી મજબૂતી સાથેનું કામકાજ જોઈ શકીએ છીએ, અને કોમેક્સ પર 4,253ના ઉપરનું કામકાજ. નવેમ્બરમાં સતત ચોથા મહિને સોના માટે તેજી બનતી જોવા મળી, અને ડિસેમ્બરની શરૂઆત પણ સોનામાં મજબૂતી સાથે થઈ છે. ભાવિકજી, સોનાની તેજીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં જે હવે આપણે 1,28,000ની ઉપરના સ્તર જોઈ રહ્યા છે, કઈ રીતે સોનાની આ મજબૂતીને જોવી જોઈએ? કયા સ્તર બની શકે? અને આ ફેડના રેટ કટની સંભાવનાઓને કારણે એક મજબૂતી આવી રહી છે, કઈ રીતે આપ જુઓ છો? આઈ થિંક એક્ઝેક્ટ રીઝન તો કેવું થોડુંક અઘરું છે, કારણ કે એક્ઝેક્ટ રીઝન સાચું કહે તો કોઈને નથી ખબર. લાસ્ટ વીક આપણે જોયું હતું કે ફેડના રેટ કટના એક્સપેક્ટેશન વધી ગયું હતું, જે ગયાના આગલા વીક 40% હતું, એ લાસ્ટ વીક સ્ટાર્ટ થઈ હતી ત્યારે 80% હતું. એટલે માર્કેટે ડિસ્કાઉન્ટ કરી દીધું હતું, અને એટલે જ લાસ્ટ વીક આપણે જોયું હતું કે 4,070નો જે લો બનાવ્યો હતો એના પછી સતત ગોલ્ડ જે છે વધી રહ્યું હતું. બટ શુક્રવારે જે રીતે ચાંદીની મૂવમેન્ટ આવી હતી, આઈ થિંક એની પાછળ સોનામાં આપણને મૂવમેન્ટ આવી હતી. અને એક્સપેક્ટેડ છે કે નવા જે ફેડ આવી શકે છે ચેરમેન
હેઝેટ એ ટ્રમ્પના લોયલિસ્ટ છે અને એ એવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે જો ડિસ્પાઇટ યુએસનો જો જોબ્સ ગ્રોથ સ્ટેડી હોય તો પણ ફેડ એગ્રેસિવલી રેટ કટ કરવું જોઈએ એટલે માર્કેટને એવું લાગી રહ્યું છે કે હવે નેક્સ્ટ મે જૂન પછી જ્યારે નેક્સ્ટ ફેડ આવી શકે છે અને જો કેવિન હેઝેટ આવશે તો ફેડ એકદમ એગ્રેસિવલી રેટ કટ કરશે જે ટ્રમ્પને પણ જોઈએ તે અને એ જ વિચારમાં માર્કેટ જે છે આઈ થિંક ફોરવર્ડ લુકિંગ થઈને સોનામાં આપણને તેજી આવી છે. અદરવાઇઝ બીજા આપણે જોઈએ તો એવા ફંડામેન્ટલ કોઈ છે નહીં કે એક અઠવાડિયામાં પાછું 6 વીક હાઈ પર સોનું જાય એટલે મને લાગે છે કે માર્કેટ થોડુંક ફોરવર્ડ અર્નિંગ છે અને જે કેવિન હેઝેટના સ્ટેટમેન્ટ આવ્યા છે અને દેખાઈ રહ્યું છે કે મે બી એ જે નેક્સ્ટ ફેડ પ્રેસિડેન્ટ બની શકે છે એ જોતા માર્કેટ હવે પોઝિટિવલી રિએક્ટ કરી રહ્યું છે અને આ રેટ કટ જે છે એ તો ઓલરેડી માર્કેટે ફેક્ટર્ડ ઇન કર્યું છે બટ 6 મહિના પછી બીજા એગ્રેસિવ રેટ કટ થવાના છે એની ઉપર અત્યારના આપણને સોનામાં તેજી જોવા મળી રહી છે. ઓકે, તો સોનામાં અત્યારે સ્ટ્રેટેજી કેવી રાખવી જોઈએ? સોનું ઓલરેડી સારું એવું હાઈપ પર છે એટલે અહીંયાથી અગેન હું કહીશ કે શોર્ટ કરવાની રિકમેન્ડેશન નથી. શોર્ટ જો કરશો તો હજી પણ રિસ્કી લાગી રહ્યું છે ડિસ્પાઇટ એટલે પ્રાઇસ વધી રહ્યું છે. આઈ થિંક બાય ઇન્ડેક્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ અને જો બાય ના કરવું જોઈએ તો ક્લિયરલી શોર્ટ એવોર્ડ જ અત્યારે ન કરો. 1,30,500ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે. 1,31,300ના સ્ટોપ લોસથી અને 1,30,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અહીંયાથી નહીં પણ એટલીસ્ટ 500 પોઈન્ટ થોડુંક નીચે ગોલ્ડ આવે છે તો બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો સોનામાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી તમારા માટે બનતી જોવા મળી રહી છે. અને હવે જો આપણે ચાંદીની વાત કરી લઈએ તો સોના કરતાં વધારે ચાંદીની તેજી આપણને આગળ વધતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં લગભગ ચાંદીની અંદર 2% કરતાં વધારેની મજબૂતી 2.25%ની મજબૂતી આપણને જોવા મળી રહી છે અને 1,78,000ની ઉપરના માર્ચ કોન્ટ્રાક્ટમાં આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ અને 1,74,348ના સ્તર પર આ કોન્ટ્રાક્ટમાં કામકાજ આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે. આપણે કઈ રીતે ચાંદીને જોવી જોઈએ? $57ની ઉપર કોમેક્સ ઉપર પણ કારોબાર છે અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની સામે અછતની પણ ચિંતા વધી રહી છે. તો ચાંદીની આ મજબૂતી કેટલી આગળ વધશે? શું ચાંદી આ જ 2025ના વર્ષમાં જ 2 લાખ સુધી પહોંચી શકે છે? યસ, મને તો લાગી રહ્યું છે કે પહોંચી શકે છે કારણ કે જે રીતે અત્યારના ચાંદીમાં ફ્રાઈડે આપણે જોઈએ 6%નો તેજી 6%ની તેજી જોવા મળી ને આખા લાસ્ટ વીકમાં જોઈએ તો 12%ની તેજી જોવા મળી જે ઓગસ્ટ 2020 પછી સૌથી સારામાં સારી વીકલી ગેઇન છે અને અત્યારના ફરીથી એ જઈ રહ્યો હતો કે જે આપણે પહેલાં પણ ચાંદીમાં જોયું હતું દિવાળી પહેલાં શોર્ટ સ્ક્વીઝ કે શોર્ટ સપ્લાય. અત્યારના શેંઘાઈ ગોલ્ડ એક્સચેન્જમાં ચાંદીની જે ઇન્વેન્ટરી જે છે એ રેકોર્ડ લો ઉપર છે. ત્યાં જે કોન્ટ્રાક્ટ છે એ પણ બેકવર્ડેશનમાં છે. બેકવર્ડેશન એટલે આગળના જે ફ્યુચર કોન્ટ્રાક્ટ છે એ ડિસ્કાઉન્ટમાં છે. જનરલી ફ્યુચર કોન્ટ્રાક્ટ જે હોય છે એ આગળ હોય છે સ્પોટ પ્રાઇસ કરતાં કે કરંટ માર્કેટ પ્રાઇસ કરતાં અને આ બેકવર્ડેશન ત્યારે જ થતું હોય છે કે જ્યારે સપ્લાયની અત્યારના અછત હોય છે. એટલે માર્કેટને એવું દેખાઈ રહ્યું છે કે આગળ જતાં પણ સપ્લાય જે સિલ્વરની છે એ અછત થઈ શકે છે. ઇનફેક્ટ રેકોર્ડ હાઈ બાવજુદ પણ ઇન્ડિયામાં આપણે આ વખતે જે ઇમ્પોર્ટ થયું છે ઓક્ટોબર નવેમ્બરમાં એ ઘણું બધું વધીને આવ્યું છે. યુએસએ પણ સિલ્વર જે છે ક્રિટિકલ મેટલમાં લિસ્ટમાં મૂકી છે અને બહુ બધું જે સિલ્વર જે છે એ અત્યારના યુએસના કોમેક્સના વેરહાઉસમાં છે કારણ કે પહેલાં એવું એક્સપેક્ટેડ હતું કે સિલ્વર ઉપર પણ ટેરિફ ટ્રમ્પ લાગી શકે છે. એટલે અત્યારે એલએમઈ અને શેંઘાઈમાં આપણે જો ઇન્વેન્ટરી બહુ જ લો છે જે લોકો પાસે શોર્ટ પોઝિશન છે એ લોકો કવર નહીં કરી શકે. એ લોકો પાસે સિલ્વર્સ છે નહીં એટલે ક્લિયરલી આ શોર્ટ સ્ક્વીઝ દેખાઈ રહી હતી. પ્લસ શુક્રવારે આપણે જોયું હતું કે સીએમઈ જે છે ત્યાં ટેકનિકલ ઇફેક્ટના લીધે ત્યાં ડેરિવેટિવ્સ અને ફ્યુચર્સ જે છે એ માર્કેટ બંધ હતું, ટ્રેડ નહોતું થતું એટલે લો વોલ્યુમમાં ક્લિયરલી કોઈએ શોર્ટ સ્ક્વીઝ કરી છે અને એટલે જ આપણે લો વોલ્યુમમાં જોયું તો 6% વધ્યું હતું. એટલે મને ચાંદી હજી પણ બહુ પોઝિટિવ દેખાય છે. આઈ થિંક 2 લાખનું જે છે એ ડેફિનેટલી આવશે. ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ વેન આવવાનું છે પણ જે રીતે શોર્ટ સ્ક્વીઝ ચાલી રહી છે એ રીતે મને લાગી રહ્યું છે કે મે બી 3 મહિનામાં આપણને 2 લાખનું લેવલ પણ જોવા મળી શકે છે. ઇન્ટ્રાડે જોઈએ તો ઇન્ટ્રાડે 1,77,500ની આસપાસ માર્ચ કોન્ટ્રાક્ટ છે એ બાય કરી શકાય છે 1,80,000ના ટાર્ગેટથી અને 1,76,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે.
ઓકે, તો 2 લાખના ટાર્ગેટ તો શક્ય છે જ ચાંદીની અંદર. ક્યારે એને માટે આપણે થોડું જોવાનું રહેશે, પણ 1 થી 3 મહિનામાં આ શક્યતા જોઈ રહ્યા છે. અને ઇન્ટ્રાડે માટે સલાહ તમારે માટે જો બની રહી છે 1,80,000ના ટાર્ગેટ બની શકે છે. 1,78,500નો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ ચાંદી ઉપર બની રહી છે. તો સોના ચાંદીની આપણે ચર્ચા કરીએ અને સાથે હાલ લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમ્યુનિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે કોમોડિટીઝની ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબાર પર નજર કરીશું. બેઝ મેટલ્સ આજે પોઝિટિવ કારોબાર બતાવી રહ્યા છે, અને જ્યાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં ખરીદારી જોવા મળી. જો કે વૈશ્વિક બજારમાં એલએમઈ પર કોપરમાં ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે કારોબાર નોંધાયો હતો, જ્યારે યુએસમાં કોપરના ભાવ વધીને આશરે 4 મહિનાના ઉપલા સ્તરે પહોંચતા દેખાયા. ચાઇનીઝ સ્મેલ્ટર્સ તરફથી ઉત્પાદન કાપની સંભાવનાઓને કારણે પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. કોપરની વાત કરીએ આપણે એમસીએક્સ ઉપર, તો 1,044 ઉપર, એટલે લીલા નિશાનમાં 0.82%ની મજબૂતી. એલ્યુમિનિયમ 0.70% મજબૂત. ઝિંક પણ 300ના લેવલની ઉપર, અને અહીંયા પણ એક 0.5%ની આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. મેટલ્સ પણ સારી મજબૂતી આપણને બતાવી રહ્યા છે. ભાવિકજી, મેટલ્સમાં શું કરવું જોઈએ, અને મેટલ્સ માટે કયા ફેક્ટર્સ ઉપર નજર રાખવાની રહેશે, કઈ રીતની સલાહ? આઈ થિંક મેટલ્સ પણ આપણે જોઈ રહ્યા છે કે ચાંદી પાછળ તેજી થઈ છે. સૌથી પહેલા તો આપણે કાલે આજે ઓપનિંગમાં જ આપણે જોયું હતું કે જે કોપર હતું એ શુક્રવારે પણ વધી ગયું હતું અને આજે પણ વધ્યું હતું. તમે જેમ કીધું કે મેજર કોપરના સ્મેલ્ટર્સ જે છે એ લોકો એમનું પ્રોડક્શન સ્લેશ કરવાના છે, બટ ઓવર કેપેસિટીના ક્રાઇસિસના લીધે, કારણ કે એ લોકોની જે પ્રોસેસિંગ ફીસ છે એ નેગેટિવ થઈ રહી છે. પણ ઓવરઓલ પણ હજી આપણે જોઈએ તો જે વર્લ્ડની 3rd મોસ્ટ કોપર આઉટપુટ આપી રહ્યું છે ફ્રીપોર્ટ ગ્લેનમાં, એ ઇન્ડોનેશિયામાં 2026 એન્ડમાં ચાલુ થશે. અને હજી પણ ઇન્વેન્ટરી આપણે કોપરની જે ઓછી જ છે, 4 લાખ મેટ્રિક ટન જે છે એ ડેફિસિટ એક્સપેક્ટેડ જ છે. અને એમાં પણ જો ચાઇનીઝ મેજર કોપર સ્મેલ્ટર્સ જે છે એ લોકો ઓવર પ્રોડક્શન ને ઓવર કેપેસિટીના લીધે પ્રોડક્શન ઓછું કરશે, તો ડેફિનેટલી પ્રાઇસીસ જે છે એમાં તેજી થવાની છે. અને સેમ એ જ થઈ રહ્યું છે. આઈ થિંક મને લાગી રહ્યું છે કે 2026માં કોપર વુડ બી નેક્સ્ટ ગોલ્ડ, કે સપ્લાય સ્ક્વીઝના લીધે કોપરમાં પણ આપણે પ્રાઇસીસ જે છે એ બહુ હિસ્ટોરિકલી હાઈ જોવા મળી શકે છે. ઓવરઓલ હું બેઝ મેટલ્સમાં બુલિશ જ છું. બેઝ મેટલ્સમાં જો પણ કોઈ પણ કરેક્શન આવે છે તો યસ, બાયની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. કોપરની સૌથી પહેલાં વાત કરીએ તો 1,040ની આસપાસ બાય છે, 1,050ના ટાર્ગેટથી, અને સ્ટોપલોસ રાખી શકાય છે 1,034નો. એલ્યુમિનિયમની પણ વાત કરીએ તો એલ્યુમિનિયમ પણ 270ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. નેક્સ્ટ હવે ટાર્ગેટ આવી રહ્યો છે 277નો. તો 2 થી 3 દિવસ માટે 277ના ટાર્ગેટ માટે બાય કરી શકાય 272ના સ્ટોપલોસથી. ઝિંકની વાત કરીએ તો ઝિંક પણ 300ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. આઈ થિંક ઝિંક 308થી 310નું લેવલ જોવા મળી શકે છે. તો 308થી 310ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. 303નો સ્ટોપલોસ રાખી શકાય છે. આ પણ 2 થી 3 દિવસનો જ વ્યૂ છે. ઓકે, તો અહીંયા આગળથી કોપર, એલ્યુમિનિયમ, ઝિંક ઉપર ખરીદારી કરવાની સલાહ છે. કોપર માટે 1,050નો ટાર્ગેટ, 1,034નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. વાત કરીએ એલ્યુમિનિયમની તો 277નો ટાર્ગેટ, 272નો સ્ટોપલોસ, અને ઝિંકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 308થી 310ના ટાર્ગેટ બની શકે છે. 303નો સ્ટોપલોસ રાખીને અહીંયા પણ ખરીદી કરીને ચાલો. તો કોપર, એલ્યુમિનિયમ, ઝિંકમાં ખરીદારીની સલાહ. હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં પણ નીચલા સ્તરેથી સારી ખરીદારી આવતી જોવા મળી. બ્રેન્ટના ભાવ $63ની ઉપર પહોંચ્યા. નાયમેક્સ ક્રૂડની જો વાત કરીએ તો 2% મજબૂતી અહીંયા આપણને જોવા મળી રહી હતી. 1% મજબૂતી અત્યારે આપણે જોઈ શકીએ છીએ. અને નવેમ્બર મહિના આખાની વાત કરીએ તો ક્રૂડ ઓઇલમાં દબાણ જોવા મળ્યું છે. ઓપેક પ્લસ તરફથી ઉત્પાદનમાં વધારાની વાત છે, અને ગ્લોબલ ભંડાર વધવાની આશંકાએ કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. કઈ રીતે ભાવિકજી ક્રૂડને અહીં આગળથી જોવું જોઈએ? નવેમ્બર મહિનાની જો આપણે વાત કરીએ તો એક નેગેટિવ રિટર્ન 1 મહિનાની અંદર અહીંયા આગળથી ક્રૂડે બનાવ્યા છે. આજના દિવસની શરૂઆતમાં થોડી ખરીદારી આવી હતી. એમસીએક્સમાં આપણે અત્યારે જોઈએ તો લગભગ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ ક્રૂડ બતાવી રહ્યું છે. ક્રૂડના આ ઉતાર ચઢાવને કઈ રીતે સમજવા જોઈએ?
જે રવિવારે ઓપેક પ્લસની બેઠક હતી એમાં ઓપેક પ્લસે પહેલા જ કીધું હતું કે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2026માં એ લોકો પ્રોડક્શન વધારવાના નથી અને એ જ થયું છે જે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું. બટ એ લોકોએ બીજી પણ એવું કીધું કે હવે એ લોકો નવી મિકેનિઝમ કરશે કે જ્યાં ઈચ કન્ટ્રીની મેક્સિમમ સસ્ટેનેબલ પ્રોડક્શન કેપેસિટી છે એ એસેસ કરશે અને મે બી એ 2026ના એન્ડ સુધીમાં જોશે કે કઈ કન્ટ્રી કેટલું મેક્સિમમ પ્રોડક્શન કરી શકે છે અને સસ્ટેન કરી શકે છે અને એ રીતે એ લોકો 2027માં પ્રોડક્શન કોટાસ કન્ટ્રીઝને આપશે, જે થોડુંક પોઝિટિવ છે કારણ કે યુએ વારે કહી રહ્યું હતું કે એમની પાસે જે બેઝ લાઇન જે પહેલાં હતું એ ઓછું હતું, એમને પ્રોડક્શન કેપેસિટીની વધારે ચગા છે તો એમને વધારે કરવું હતું. તો આ એક જોતા લાગી રહ્યું છે કે થોડુંક જે વચ્ચે ઓપેક પ્લસ મેમ્બર્સમાં જે અનબનાવ હતા એ થોડુંક ઓછું થઈ રહ્યું છે અને માર્કેટે સ્ટાર્ટિંગમાં થોડું પોઝિટિવલી રિએક્ટ કર્યું કે હાલ અત્યારના પ્રોડક્શન વધારવાની કોઈ વાત નથી કરી રહ્યા, 3 મહિના પછી પણ હજી એસેસ કરશે. બટ અગેન આપણે ફેક્ટર્સ જોઈએ ફંડામેન્ટલ્સ તો નથી કારણ કે 2026માં પણ માઇલ્ડલી હજી સરપ્લસ જે છે એ એક્સપેક્ટેડ છે, ડિમાન્ડ જે છે થોડીક હજી પણ વીક દેખાઈ રહી છે અને મે બી 6 મહિના ડાઉન ધ લાઇન રશિયા યુક્રેનનું જો સીઝ ફાયર થશે તો પણ એક થોડુંક નેગેટિવ જ છે એટલે પ્રોબેબિલિટી અત્યારના થોડુંક પોઝિટિવ દેખાઈ રહ્યું છે પણ આગળ જતાં લાગી રહ્યું છે કે ક્રૂડ ઓઇલની પ્રાઇસીસ જે છે એ મે બી સાઇડવેઝ રહેશે કાં તો થોડી કરેક્શન જોવા મળી શકે છે. તો ઓવરઓલ આજના દિવસમાં મને લાગે છે કે 5400નો જે અલ્ટિમેટ રેઝિસ્ટન્સ હતું એ ફરીથી ફેસ કર્યું છે, અહીંયાથી હવે થોડુંક કરેક્શન જોવા મળી રહ્યું છે. તો સેલ એન્ડ રાઇઝની રણનીતિ રાખવી છે જ્યાં 5350ની આસપાસ શોર્ટ કરી શકાય છે 5300ના ટાર્ગેટથી અને 5380નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી સેલ તરફ રહેવાની સલાહ બની રહી છે. 5350ની આસપાસ તે સેલ કરો 5300ના ટાર્ગેટ માટે અને 5380નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સાઇડવેઝ ટુ નેગેટિવ વ્યૂ અહીંયા આગળથી ક્રૂડ ઉપર બની રહ્યો છે. હવે નેચરલ ગેસ ઉપર પણ નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોની જો આપણે વાત કરીએ તો નેચરલ ગેસમાં લગભગ 0.5% આસપાસની મજબૂતી સાથેનું કામકાજ 429ના સ્તર આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. નેચરલ ગેસ માટે આપની કઈ રીતની સલાહ બનશે ભાવિકજી? નેચરલ ગેસમાં હવે જે વેધર ફોરકાસ્ટ છે થોડું પોઝિટિવ દેખાઈ રહ્યું છે. ઇન્વેન્ટરીઝ વધારે છે એ તો થોડુંક હેડવિન દેખાઈ રહ્યું છે બટ મને લાગી રહ્યું છે કે હવે નેચરલ ગેસમાં આપણે પ્રાઇસીસ જે છે એ વધી શકે છે. ઓલરેડી 390નો એક બેઝ બની ચૂક્યો છે, 400ની ઉપર સસ્ટેન કરે છે તો આજના દિવસમાં યસ બાય જ કરવું જોઈએ. તો 430ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે તો અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસથી બાયની રિકમેન્ડેશન છે 435ના ટાર્ગેટથી અને 426નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી નેચરલ ગેસની અંદર ખરીદી કરીને ચાલો 435ના ટાર્ગેટ અને 426નો સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદી કરવાની સલાહ નેચરલ ગેસમાં બની રહી છે. અને સાથે આપણે તમામ નોન એગ્રી કોમ્યુનિટીઝની વાત કરીએ અને અહીંયા લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ એગ્રી કોમ્યુનિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું સ્વાગત છે. આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ. કુંવાર પેક સાથે શરૂઆત કરીએ. કુંવાર પેકમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે કુંવાર ગમ 4.5%થી વધારે મજબૂત અને કુંવાર સીટ 3.5% જેટલી મજબૂતી દર્શાવી રહી છે. તો કુંવાર પેકમાં આટલી ખરીદારી આવવા પાછળ કયા રીઝન્સ છે અને આગળ કુંવાર પેકની ચાલ આપને કેવી લાગી રહી છે ભાવિકજી? આઈ થિંક રીઝન તો છે કે થોડુંક ઘણી બધું આપણે ઓવરસોલ્ડમાં માર્કેટ હતું એટલે અત્યારે થોડુંક શોર્ટ કવરિંગ દેખાઈ રહ્યું છે. જે ક્લિયરલી એક્સપેક્ટેડ છે કે 4900 સુધીનું આપણને એક તેજી જોવા મળી શકે છે. 4900 પછી ફરીથી એકવાર જોવું પડશે કે આ રેલી જે છે સસ્ટેનેબલ છે કે નહીં. એટલે ગુવા સેટ ગુવારગામ 2-3 દિવસમાં હજી પણ લાગી રહ્યું છે કે આટલા બધા કરેક્શન પછી હવે થોડુંક 2-3 દિવસ આપણને તેજી જોવા મળે તો બેઉમાં બાયની જ સ્ટ્રેટેજી રાખવી છે. ત્યાં સૌથી પહેલાં સીડની વાત કરીએ તો 4760ના ની આસપાસ બાય કરી શકાય છે 4900ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 4670નો. સેમ વે આપણે ગમની પણ વાત કરીએ તો ગમમાં અત્યારના સારી એવી તેજી જોવા મળી છે. મને લાગે છે કે આગળ જતાં ગમ સીલ કરતાં થોડુંક આઉટપરફોર્મ કરી શકે છે. તો ગમમાં 9055ના ટાર્ગેટ માટે કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે. સ્ટોપ લોસ રાખી શકાય 8600નો. તો ગુવાર સીડ અને ગમ 2-3 દિવસ માટે બાય કરી શકાય અને વધારે સારું ગમ દેખાઈ રહ્યું છે સીડ કરતાં.
ઓકે, તો ગુવાર ગમ ગુવાર સીડ બંનેની અંદર ખરીદારી કરવાની સલાહ છે. 2 થી 3 દિવસનો વ્યૂ, બેમાંથી એક પસંદ કરવો હોય તો ગુવાર ગમને પસંદ કરીને ખરીદી કરીને ચાલો. ગુવાર ગમ માટે 9,055ના ટાર્ગેટ, 8,600ના સ્ટોપલોસને ધ્યાને રાખવાનો રહેશે અને ગુવાર સીડ માટે 49,100, 4,900ના ટાર્ગેટ, 4,670નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને મસાલા પેક માટે આપની કઈ રીતની સલાહ બનશે? આપણે ધાણામાં એક સારી મજબૂતી આવ્યા બાદ 1% જેટલો ઘટાડો જોયો છે. જીરામાં આજે 2.5% જેવું દબાણ બન્યું છે. કઈ રીતની આપની સલાહ બનશે મસાલા પેકમાંથી? મસાલા પેકમાં ધાણા હજી પણ મને સરસ દેખાય છે, બટ આટલો બધો ભાવ વધી ગયા છે, 10,000 ઉપર થયા છે, એટલે હવે અહીંયાથી હું થોડુંક વેટ એન્ડ વોચ કરીશ. ફરીથી 10,000ની નીચે જો આવે છે 9,800ની આસપાસ, તો ડેફિનેટલી ફરીથી બાય કરી શકાય 10,500ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 9,600નો. જીરાની વાત કરીએ તો જીરા હું વારે કહેતો હતો કે 22,000નો લેવલ મને દેખાઈ રહ્યો છે. 22,500 સુધી ગયું. હવે અહીંયાથી જે રીતે આજના દિવસની કેન્ડલ બની છે એ રીતે મને લાગે છે કે મે બી થોડું અહીંયાથી હવે કરેક્શન થઈ શકે છે, નફા વસૂલી થઈ શકે છે. એટલે હવે અહીંયાથી નવી બાઇંગ પોઝિશન એવોઇડ કરવી જોઈએ. એકવાર રિસ્ક લેવું હોય તો 22,300ના સ્ટોપ લોસથી એકવાર શોર્ટ કરી શકાય છે 21,000ના ટાર્ગેટથી. એટલે જીરામાં હાલ અત્યારના નવી ખરીદી માટે ઇગ્નોર કરવું જોઈએ, એવોઇડ કરવું જોઈએ. હળદરની વાત કરીએ તો હળદરમાં યસ, હજી પણ ઉપર જગ્યા છે. હળદર પણ મને સારું દેખાઈ રહ્યું છે. કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય 15,400ના ટાર્ગેટથી, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય છે 14,300નો. તો હળદરમાં કરંટ માર્કેટ પ્રાઇસથી, ધાણામાં બાય ઇન્ડેક્સની સ્ટ્રેટેજી, અને રિસ્ક લેવું હોય તો જીરામાં અત્યારના શોર્ટ કરી શકાય છે. ઓકે, તો આ મસાલા પેકમાં કેવી રણનીતિ રાખવી એની આગળથી આપણે ડિટેલમાં વાત કરી છે. અને ભાવિકજી, આ સાથે જ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમ્યુનિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ કોમ્યુનિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.